નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત। સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ ત્યારે મળી રહેલા અગત્યના સમાચારની। વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, જે જાણકારી મળી રહી છે તે અનુસાર વડોદરામાં વકીલ મંડળની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે। વકીલોએ કોર્ટ સંકુલની બહાર બેસીને પોલીસ સામે વિરોધ નોંધાવ્યો છે। વકીલો દ્વારા છેલ્લા 3 દિવસથી વિવિધ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે માનવ સાંકળ રચીને પોલીસ વિરુદ્ધ દેખાવો યોજવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને એડવોકેટ હેમાબેન સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા વકીલોમાં ભારે રોષ ફેલાયો છે, જેને પગલે 3 દિવસથી વડોદરા કોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા છે। આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે વડોદરાથી અમારા સંવાદદાતા અભિષેક પંચાલ। અભિષેક, આજે ત્રીજા દિવસે પણ વકીલોનો આ વિરોધ યથાવત છે। શું તસવીરો આપ ત્યાં ત્યારે જોઈ રહ્યા છો? વિધિ, બિલકુલ વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ જે હતા હસમુખ ભટ્ટ, તેમની સામે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો નોંધાયો હતો। જોકે ત્યારબાદ વકીલોનો આક્ષેપ હતો કે વડોદરા જિલ્લાની જે તાલુકા પોલીસ છે તે જાણે જોઈને વકીલ આલમને બદનામ કરવા માટે આ ગુનો નોંધ્યો હતો। છેલ્લા 3 દિવસથી વકીલોની હડતાલ યથાવત છે। 3 દિવસથી જે વડોદરા શહેરના વકીલ મંડળના આગેવાનો છે તેઓ પોતાની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે। ત્યારે આજે પણ વકીલો દ્વારા જે માનવ સાંકળ રચી હતી અને તેમના જે પ્રમુખ હતા હસમુખ ભટ્ટ, તેમની સામે ખોટી રીતના ગુનો નોંધાયો હતો, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો। છેલ્લા 3 દિવસથી તમામ જે વકીલો છે તેઓ હડતાલ પર છે, પોતાની કાર્યવાહીથી તેઓ અલિપ્ત રહ્યા છે। કહી શકાય કે કોર્ટ સંકુલની બહાર છેલ્લા 3 દિવસ જાણે કે રણસંગ્રામ બની ગઈ અને વકીલો પણ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। તમામ વકીલોનો એક જ આક્ષેપ છે કે તેમના પ્રમુખ સામે તેમજ વકીલો સામે ગેરરીતિ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને પોલીસ જાણે જોઈને વકીલોને હેરાન કરે તેવો આક્ષેપ કરવામાં આવે છે। વકીલ મંડળના આગેવાનો આપની સાથે છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે શું તેમની માંગણી છે। હર્ષદ, જે રીતના છેલ્લા 3 દિવસથી લડાઈ ચાલી રહી છે, આજે શું કરવામાં આવ્યું છે? આજે અમારી કન્ટિન્યુ ત્રીજા દિવસે પણ હડતાલ ચાલુ છે અને હજુ પણ કોઈ નિર્ણય નહીં આવે તો અમે પોલીસ વિરુદ્ધ જલ્દથી જલ્દ કાર્યક્રમો આપીશું। અને આ હડતાલ અમે સ્વયંભૂ વકીલોએ પણ ખૂબ સહકાર આપ્યો છે અને આજે તમે જોઈ રહ્યા છો એકદમ જડબેસલાક બંધ રહ્યું છે। અન્ય પણ વકીલ આગેવાનો આપની સાથે છે। નેહલભાઈ, જે રીતના વકીલોની સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવતા હતા, વકીલો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે। જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં શું થશે? કારણ કે અસીલો પણ હવે તો હેરાન થઈ રહ્યા છે। આજે તારીખ 20 છે। આજે માનવ સાંકળ રચીને અમે એવું દેખાડવા માંગીએ છીએ કે જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ અમે રોજબરોજ આપીશું અને આપતા રહીશું। રંજીતભાઈ, જે રીતના વકીલોની ઉપર આક્ષેપો થતા રહ્યા હતા, પોલીસે પણ હવે તમારી સામે બાયો ચડાવી હતી। નિર્ણય કોઈ નહીં આવે તો વકીલ મંડળ હવે શું લેશે? લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે ન્યાયની અપેક્ષા માટે આવી રહ્યા છે। 18, 19 ને 20 આજે સતત ત્રીજો દિવસ છે। પહેલા દિવસે અમે બહિષ્કાર કર્યો, બીજા દિવસ ધરણા કર્યા અને ત્રીજા દિવસે આજે માનવ સાંકળ રચીને આપના માધ્યમ દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે આ પોલીસ બિલકુલ બેફામ અને જે રીતે એના કાને બહેરી અને આંખે આંધળી થઈ ગઈ છે અને જે ખોટી ફરિયાદ દાખલ કરી છે એ પણ પાછી ખેંચવાની કોશિશ ના કરી રહી, તો વડોદરાના વકીલો એમના પ્રમુખ સામે જે ખોટી ફરિયાદ થઈ છે એ પાછી ના ખેંચાય ત્યાં સુધી અમે લડી લઈશું। ચોક્કસ વિધિ, એટલે આ જે વકીલો છે તેમનો સીધો આક્ષેપ છે કે પોલીસે તેમને હેરાનગતિ કરી છે અને આગામી દિવસોમાં જો તેમના પ્રમુખ સામેનો જે કેસ છે તે પરત ખેંચવામાં નહીં આવે તો વકીલો લડી લેવાના મૂડમાં છે અને આગામી દિવસોની અંદર પણ આ હડતાલ છે તે યથાવત રાખવામાં આવશે। બિલકુલ અભિષેક, આભાર આ તમામ જાણકારી બદલ। તો તમામ વકીલો પોતાની માંગણી સાથે અત્યારે પણ અડીખમ છે। ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત છે।